સુરતમાં સ્પાના નામે ચાલતા દેહ વેપારની પોલીસને ગંધ આવી જતા હવે નવી તરકીબ શરૂ કરાઈ છે, જેમાં પાંડેસરા વિસ્તારમાં કૈલાસ ચોકડીથી અલથાણ ખાડી તરફ જતા રોડે આવેલા સિદ્ધિવિનાયક પ્લેટેનિયમના ત્રીજા માળે દુકાન નંબર A/109 વાળી દુકાનમાં પોલીસે રેડ કરી હતી, જેમાં નીલુ નામની મહિલા તથા રોહિત યાદવ પોતાના કબજાની દુકાનમાં કેટલીક મહિલાઓને દેહ વ્યાપાર માટે બોલાવી કૂટણખાનું ચલાવતા હતા। આ બાતમીના આધારે બોગસ ગ્રાહક પંટર તૈયાર કરી દુકાનમાં રેડ કરાઈ હતી। તે દુકાનમાંથી કુલ 3 ઇન્ડિયન મહિલાઓ મળી હતી। અહીં આવનાર ગ્રાહકો પાસેથી રૂપિયા લઈ શરીર સુખ માણવાની સવલતો પૂરી પાડવામાં આવતી હતી। દેહ વેપારનો ધંધો ચલાવતા હોવાનું સામે આવતા મહિલા નીલુ વિક્રમસિંહ રાજકિશોરસિંહ અને રોહિત દયારામ યાદવને પકડી પાડ્યા છે। ગઈકાલે દિવસ દરમિયાન પાંડેસરામાં નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 4 સાહેબના સ્કોડ એટલે કે LCB દ્વારા એક બાતમી હકીકત મળતા પાંડેસરા કૈલાસ ચોકડીથી અલથાણ બ્રિજ તરફ જતા સિદ્ધિવિનાયક પ્લેટિનિયમ નામના મોલમાં ત્રીજા માળે એક કૂટણખાનું ચાલે છે તેવી હકીકત મળતા LCBએ રેડ કરેલ, જે દરમિયાન નીલુ તથા લોહિત નામના આરોપીઓ મળી આવેલ અને 4 મહિલાઓ મળી આવેલ। ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર હુદરનાઓ જગ્યા પર જતા તેઓ પોતે ફરિયાદી થયેલા અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી, જેમાં 4 મોબાઈલ, 1190 રોકડા અને કોન્ડમ પણ મળી આવેલ હતા, જે પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી આચરેલ છે, જેમાં 4 મહિલાઓને મુક્ત કરવામાં આવેલ હતી। આ નીલુ પર જે રોહિત નામનો વ્યક્તિ છે એના પર કઈ કલમો ઉમેરવામાં આવી છે? નીલુ અને રોહિત ઉપર ઇમોરલ ટ્રાફિક એક્ટ 456 અને જાહેરનામા ભંગની 188ની કલમ તે ઉપર રજીસ્ટર કરવામાં આવે છે। હાલ પકડાયેલી 3 મહિલાઓને મુક્ત કરાવે છે, જ્યારે મહિલા અને પુરુષ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે।